તો મિત્રો તમારું સ્વાગત છે મારા એક નવા વ્લોગમાં। તો ચલો સવાર પડી ગઈ હતી અને અમે હવે જઈ રહ્યા હતા ખેતરે। તો અમે ઘરેથી નીકળી ગયા હતા ખેતરે જવા માટે। તો મિત્રો અમે પહોંચી ગયા હતા ગામના ટાંકે। તો મિત્રો અમે પહોંચી ગયા હતા અમારા ગામના બોકળે। અહીંયા છે સ્કૂલ। તો મિત્રો અમે વળી રહ્યા હતા અમારા ખેતરના માર્ગ તરફ। તો મિત્રો અમે પહોંચી ગયા હતા અમારા ખેતરે અને અમે ગળાની અંદર આવી ગયા। તમે જોઈ શકો છો અમે અમારા ખેતરની અંદર આવી ગયા છીએ। આ છે અમારું ખેતર। મેં તમને વ્લોગ નંબર 3માં પણ આ ખેતર બતાવેલું છે। જોઈ શકો છો તમે અમારું ખેતર છે આ। મિત્રો અત્યારે હું જઈ રહ્યો હતો ભેહું ચારવા। તમે જોઈ શકો છો આ બધી અમારી ભેંસો છે। અત્યારે હું અહીંયા ભેંસોને ચારતો હતો। અમે અમારા ખેતરમાં હવે આવી ગયા હતા ભેંસોને ચારવા। આ રહી અમારી ભેંસો। અત્યારે અમારા ખેતરમાં ચાલી રહ્યું હતું ટ્રેક્ટર। એ ટ્રેક્ટરને તમે જોઈ શકો છો આ વિડીયોમાં। આ ચાલી રહ્યું છે અમારું ટ્રેક્ટર। અત્યારે અમારે આ ટ્રેક્ટરમાં ઉગાડવાનો છે પાક, એટલે અમે ટ્રેક્ટરને ખેડી રહ્યા છીએ। તો મિત્રો હું અહીંયા ભેંસોને ચારતો હતો। આ જુઓ મારા હાથમાં લાકડી પણ છે। તો તમને આ લાકડી કેવી લાગી મને જરૂરથી કોમેન્ટમાં બતાવજો। મને કોમેન્ટમાં બતાવવું ભૂલતા નહીં મિત્રો તમને આ લાકડી કેવી લાગી। તો ચલો પછી અત્યારે હું ભેંસોને ચારી લઉં। તો મિત્રો ભેંસો પણ આપણી ભાષા થોડી સમજે છે। જેમ કે આપણે તેને એવો અવાજ કરીએ તો એ ચાલવા મળે છે। હું તમને એનું અત્યારે લાઈવ ઉદાહરણ આપી દઉં છું મિત્રો, તમે જુઓ। આ તમે જોયું મિત્રો, આપણે ભેંસોને એવો અવાજ કાઢીને કહીએ એટલે ભેંસો જ્યાં ઊભી હોય ત્યાંથી આગળ વધી જાય છે। એવું નથી કે તે આપણાથી બીને ગઈ છે, પણ તે આપણી ભાષા સમજે છે એટલે તે આગળ વહી ગઈ। જેમ કે અત્યારે હું તમને બીજું ઉદાહરણ પણ હજી આપી દઉં। આ તમે જોયું મિત્રો। તમે મારી ચેનલને લાઈક, સબસ્ક્રાઈબ અને શેર કરી દેજો મિત્રો, જેથી હું તમને આવી નવી વાતો, અવનવા વ્લોગ બધું તમને જણાવતો રહું, નવી માહિતી આપતો રહું। તો તમે મારી ચેનલને જરૂરથી એકવાર લાઈક, સબસ્ક્રાઈબ અને શેર કરી દેજો મિત્રો। હું તમારા માટે આવા તડકામાં પણ વ્લોગ બનાવું છું। તો તમે મારી ચેનલને લાઈક, સબસ્ક્રાઈબ અને શેર કરવું ભૂલતા નહીં મિત્રો। જરૂરથી મારી ચેનલને લાઈક, સબસ્ક્રાઈબ અને શેર કરી દેજો। ફરીથી હું તમને એનું ઉદાહરણ કાંઈ નવા જોતા હોય તો તમે મને કોમેન્ટમાં જરૂરથી બતાવજો કે મારે આનું ઉદાહરણ શીખવું છે કે આની નવી વાત શીખવી છે, તો હું તમને એ બતાવી દઈશ। તમે એમાં બોલવામાં શરમાતા નહીં, હું તમને બધી જ વાત કહીશ। જોઈ શકો છો હું તમને આ બાજુમાં બતાવું છું। તમે જોઈ શકો મિત્રો હું આવી ગયો હતો મારા ઘરે। તમે જોઈ શકો છો અત્યારે હું મારા ઘરે આવી ગયો છું। તો મિત્રો હું આવી ગયો છું મારા ઘરે। ટ્રેક્ટરમાં ઉતરી ગયા હતા નીચે અને અત્યારે અમે આવી ગયા છીએ। આ તમે જોઈ શકો છો આવી ગયું છે મારું ઘર। તો મિત્રો હું આવી ગયો હતો મારા ઘરે। હવે હું જવાનો છું નાવા। તો મિત્રો હું આવી ગયો છું નાઈને। તો મિત્રો મેં માથું ઓળી લીધું હતું, હું નાઈને આવી ગયો પછી મિત્રો પડી ગઈ હતી બપોર, અને બપોરે પછી અમે પીવા માંડ્યો હતો હું ચા। તો અત્યારે હું પી રહ્યો છું ચા।
તમે જોઈ શકો છો આરો મારા હાથમાં ચાનો વાટકો. તો મિત્રો મેં ચા પીધી લીધી હતી, પછી હું જાઉં છું હવે મારા ખેતરે પાછો. અત્યારે હું બેઠો છું મારા ટ્રેક્ટરમાં. હું તમને મારું ટ્રેક્ટર બતાવી દઉં છું. અત્યારે હું બેઠો હતો મારા ટ્રેક્ટરમાં. હું તમને પહેલાં મારું ટ્રેક્ટર બતાવી દઉં છું મિત્રો. આ જોઈ શકો છો, આ છે મારું ટ્રેક્ટર. અત્યારે મેં તમને બતાવ્યું હતું પહેલાં પણ. મારો નાનો ભાઈ અહીંયા છે, જોઈ શકો છો તમે એને. તો મિત્રો અમે અમારા વોકળે પોગી ગયા હતા. તમે જોઈ શકો છો અમે અત્યારે અમારા વોકળે પોગી ગયા છીએ. અત્યારે અમે પોગી ગયા છીએ અમારા માર્ગમાં. તમે જોઈ શકો છો અત્યારે હું પોગી ગયો છું મારા માર્ગમાં. તો મિત્રો હું પોગી ગયો છું મારા ખેતરમાં. તમને દેખાતું હશે અત્યારે મારું ખેતર. મેં તમને કેટલી વાર બતાવેલું છે આ ખેતર પહેલેથી જ, તમને ખબર હશે. હું પોગી ગયો હતો મારા ખેતરમાં. અત્યારે તમને દેખાતું જ હશે ખેતરમાં હું પોગી ગયો છું. તો મિત્રો અમારો કડો ખુલ્લો હતો એટલે હું આવી ગયો હતો મારો કડો બંધ કરવા. તમે જોઈ શકો છો અત્યારે હું મારો કડો બંધ કરી રહ્યો છું. અત્યારે સાંજે બધા ઢોરા આવતા હોય છે એટલે હું મારો કડો બંધ કરું છું અહીંયા. તમે જોઈ શકો છો અત્યારે હું મારો કડો બંધ કરી રહ્યો છું. પછી હું જાઉં છું પાછો મારા ખેતર તરફ. તો મિત્રો હજી અમારી એક ભેંસ બાકી રહી ગઈ હતી આવવાની, જે હવે ચરીને આવી છે એટલે મેં તેને બાંધી દીધી છે. હું તમને એ ભેંસ બતાવી દઉં છું. આ ભેંસને અત્યારે મેં બાંધી દીધી છે. તો મિત્રો અમારી કેટલીક ભેંસો ચરતી હતી, એમને હું અત્યારે પાછી લેવા ગયો છું. અત્યારે હું એમને પાછી લેવા જાઉં છું. તો ચલો અત્યારે હું તમને ભેંસોને બતાવી દઉં છું ફરીથી એકવાર. આ રહી અમારી ભેંસો. આ ભેંસોને તમે કેટલી વાર જોઈ લીધી હશે મિત્રો, કેમ કે મારા ઘણા વિડીયો એ ભેંસોમાં બનાવેલા છે. એટલે તમે બધી ભેંસોને જોયેલી જ હશે. તો તમને ખબર જ હશે કે આ મારી ભેંસો છે. અત્યારે હું ભેંસોને પાછી લઈ જઈ રહ્યો છું, જે હું તમને બતાવું લાઈવ. તો આ ભેંસોને એક જગ્યાએથી બીજી જગ્યાએ પકડવાની એક ટ્રીક છે, જે મેં તમને પહેલાં પણ બતાવી હતી. તો મિત્રો મારી આ ટ્રીક તમને કેવી લાગી તે મને કોમેન્ટમાં બતાવો ભૂલતા નહીં. તે મને જરૂરથી તમે કોમેન્ટમાં બતાવજો. હજી પણ અમારે વરસાદના કારણે બહુ જમીન ભીની થઈ હતી, જે અત્યારે હું તમને બતાવું છું. તમે જોઈ શકો છો. હા જુઓ મિત્રો, હજી અહીંયા જમીન ભીની જ છે, કારણ કે હજી વરસાદનું પાણી કોક જગ્યાએ સુકાણું નથી મિત્રો. કેમ કે અમારી સાઈડ બહુ જ વરસાદ થયો હતો. તો મિત્રો હું તમને અત્યારે બતાવું છું અમારી ભૂરી ભેંસની પાડી, જે પાડી પણ ભૂરી જ છે. આ તમે જોઈ શકો છો, આ પાડી પણ ભૂરી જ છે. તેની ભેંસ જેવી જ છે ભૂરી. આ પાડી તમે પહેલાં આવી ક્યાંય જોઈ હોય ભૂરી પાડી તો મને કોમેન્ટમાં જરૂરથી બતાવજો. અને મારી ચેનલને લાઇક, સબસ્ક્રાઈબ અને શેર જરૂરથી કરી દેજો, જેથી હું આવા અવનવા વ્લોગ ચડાવતો રહું. અને તમને મારા વ્લોગ જોવા ગમતા હોય તો કોમેન્ટમાં મને જરૂરથી કહેજો કે નાઇસ વ્લોગ. અને જો તમે મારા વ્લોગમાં કાંઈક નવું ઈચ્છતા હો તો પણ મને કોમેન્ટમાં જરૂરથી કહેજો મિત્રો, જેથી હું મારા વ્લોગ્સમાં તે બધું ઉમેરું. તો મિત્રો અમારી આ એક ભેંસ અહીંયા બધી ભેંસોથી અલગ પડી ગઈ હતી, જેને લેવા હું પાછો આવી ગયો છું અહીંયા. આ જોઈ શકો છો. તો મિત્રો હું મારી ભેંસને બધીઓને લઈને આવી ગયો હતો પાછો મારા ખેતરે. અને હવે ભેંસો પાણી પીતી હતી ટાંકીએ, જે હું તમને બતાવી દઉં છું અત્યારે.
આ જોવો હજી ભેંસો પાણી પી રહી છે ટાંકીએ. અહીંયા ભેંસો પાણી પી રહી હતી જે હું તમને બતાવું છું. આ બધી અમારી ભેંસો હજી પાણી પીને જઈ રહી હતી જે મેં તમને બતાવી દીધી છે અત્યારે. આ ભેંસે ખાણ ખાઈ લીધું હતું એટલે મેં તેનું દોડિયું લઈ લીધું છે. હું લઈને જાઉં છું તે દોડિયું. હવે આપણે તો ચલો મિત્રો અત્યારે હું આ દોડિયું લઈને તેની જગ્યાએ મૂકી દઈશ. તો આ ભેંસે પણ ખાઈ લીધું હતું એટલે મેં 2 દોડિયા લઈ લીધા અને મૂકી દઉં છું તેની જગ્યાએ. તો અહીંયા બધા અમારા દોડિયા પડ્યા છે હવે તમે જોઈ શકો છો. તો મિત્રો હું આવી ગયો હતો મારા નાના ભાઈ પાસે. એ અહીંયા રમતો હતો હું તમને બતાવી દઉં છું. આ રહ્યો મારો નાનો ભાઈ અત્યારે ગાડીથી રમે છે તમે એને જોઈ શકો છો. આ રહી તેની ગાડી. તો મિત્રો હું પહોંચી ગયો હતો મારા ઘરે. અત્યારે હું મારા ઘરે જાઉં છું. તમે જોઈ શકો છો અત્યારે રસ્તામાં અંધારું છે નકરું. અત્યારે તમને વિડીયોમાં દેખાતું જ હશે. અત્યારે મિત્રો મારે દુકાને લેવા જવાનું હતું આ વસ્તુ એટલે હું આવી ગયો હતો દુકાને અને લઈને પછી પાછો હું જતો હતો મારા ઘર તરફ. તો મિત્રો હવે આપણે મળશું આવતા બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય.